નમસ્કાર મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ગાંધીનગર રોડ ઉપર ઉનાવા ગામ છે ત્યાં આવેલા છીએ. અને ત્યાં ભવ્યથી અતિ ભવ્ય એવું હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે, જે કહેવાય છે કે 52 ફૂટ ઊંચી છે. તો આજે હું તમને ત્યાં હનુમાન દાદાની મૂર્તિ બતાવીશ મિત્રો. અને એના સામે વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે, એ પણ તમને બતાવું છું મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો હું તમને ટૂંક જ સમયમાં 52 ફૂટ હનુમાન દાદાની જે મૂર્તિ આવેલી છે બતાવું છું મિત્રો. આ બાવળા બાજુ જાય છે આ રસ્તો, અને આ રસ્તો જાય છે ગાંધીનગર. અને વચ્ચે ઉનાવા કરીને ગામ આવે છે, ત્યાં વૈજનાથ મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. અને એક્ઝેક્ટ મંદિરના એકદમ સામે 52 ફૂટ ઊંચી હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે મિત્રો. તો હું તમને બતાવું છું, તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો આપણે હવે ત્યાં 52 ફૂટ હનુમાન દાદાની મૂર્તિ જોવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો આ એ હનુમાન દાદાના મંદિર તરફ જવાનો મેઇન ગેટ છે. અને ત્યાં આગળ તમે જોઈ શકો છો મિત્રો કે જ્યાં 52 ફૂટ ઊંચી હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે. અને અહીંયા ઘણા બધા ગુજરાતી પિક્ચરના શૂટિંગ પણ થયેલા છે મિત્રો. તો જોઈ શકો છો મિત્રો. એક દીવાની દિવેટ માડી કરતા મારું રાખ મારી જપું તારું નામ. અને એક્ઝેક્ટ મિત્રો મૂર્તિના એક્ઝેક્ટ સામે અશોક વાટિકા, કે જ્યાં સીતા માતા, જે રાવણ રાજા એમનું અપહરણ કરીને લઈ જાય છે, એનું જોરદાર એક દ્રશ્ય પણ બનાવેલું છે. તો આ જે ફોટો છે સીતા માતાનો છે, જે અશોક વાટિકામાં બેઠેલા છે. ઉપર હનુમાનજી છે અને આજુબાજુમાં રાવણ રાજાના દૈત્ય સૈનિકો પણ છે, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. કે કેટલી જોરદાર કલાકૃતિ બનાવેલી છે. અને અશોક વાટિકા પણ બનાવેલી છે અહીંયા.